મિત્રો, હું ઈશ્વરી ડોક્ટર. મા શબ્દ જેટલો નાનો છે એટલો જ એનો અર્થ મોટો. મમતા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ સમાન રુજુ માતા સંતાનની પડખે જ્યારે ઢાલ બનીને ઊભી રહી જાય ને, ત્યારે વજ્રથી પણ મજબૂત બની જાય છે. પિતાના નાની ઉંમરે થયેલા આકસ્મિક અવસાન વખતે ભાંગી પડેલા સમસ્ત કુટુંબને સશક્ત મનથી ઊભું કરનાર માતા આજે મારી સાથે તો નથી, છતાં તેની સાથે વિતાવેલી જીવનની હરેક ક્ષણ મરતા સુધી એક મધુર સંભાળણું બની રહેશે. કોમળ તન અને મન ધરાવતી મમ્મીને વરસાદનો ખૂબ જ ડર લાગે. એમાંય જો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે તો પછી વાત જ શું. વીજળીના કડાકાનો અવાજ સાંભળે એટલે નાના બાળકની જેમ છળી ઉઠે. પહેલાના વખતમાં લોકો લોખંડના મોટા પલંગો રાખતા. કડાકાના અવાજ સાથે જ કાનમાં રૂના પૂમડા ભરાવીને પલંગની નીચે ભરાઈ જાય. અમને બધાને ખૂબ જ હસવું આવે. અમે કહીએ પણ ખરા, મમ્મી ખરી છે તું તો, અમે આટલા નાના છીએ તોય ડરતા નથી અને તું આટલી ડરે છે વરસાદથી. ત્યારે મમ્મી એ વખતે હસવામાં બધું લઈ લેતી. મમ્મી આમ તો શાળામાં પ્રિન્સિપાલ વર્ષો સુધી કાર્યરત રહી. અમારા ઘરથી શાળા જવા એક છેડેથી બીજા છેડે જવું પડે. એમાંય અમારું ઘર સાબરમતી નદીની આ પાર અને સ્કૂલ સાબરમતી નદીની બીજે પાર. અમે ત્રણેય ભાઈ બહેન એ જ શાળામાં ભણતા હતા જ્યાં મમ્મી પ્રિન્સિપાલ હતા. અમે સવારે જ ઘરેથી બધા એક સાથે નીકળી પડતા અને સાંજે બધા એક સાથે જ ઘરે પાછા ફરતા. હવે એક દિવસ એવું થયું કે શાળાએથી પાછા ફરવાના સમયે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. જલ્દી ઘરે પહોંચવા અમે ઓટો રિક્ષા કરી લીધી, પરંતુ ચારે બાજુ ભરાયેલા પાણી વચ્ચેથી રિક્ષાવાળો મહા મહેનતે આગળ જઈ રહ્યો હતો. કાળા ડિબાંગ આકાશમાં વીજળીના કડાકા ચાલુ થઈ ગયા. સાવેલાદાર વરસી રહેલા વરસાદમાં અમારી રિક્ષા ઘૂંટણ સમાણા પાણીમાંથી પસાર થઈ રહી હતી. અમારા ત્રણેય ભાઈ બહેનના ચહેરા જોયા હોય ને તો ભયથી એકદમ ફિક્કા પડી ગયેલા. અને મેં તો પૂછી પણ લીધું કે મમ્મી આ રિક્ષાવાળા ભાઈ એમની રિક્ષા સાબરમતી નદીમાંથી કેમ લઈ રહ્યા છે? આ વરસાદ ક્યારે બંધ થશે? મને તો ખૂબ જ બીક લાગે છે. મમ્મીના મોં પર ફક્ત મીઠું હાસ્ય આવ્યું. તે બોલી, અરે ગભરાશો નહીં, હું છું ને સાથે. આ વરસાદ તો હમણાં બંધ થઈ જશે. આપણે થોડી વારમાં જ ઘરે પહોંચી જઈશું. અને ખરેખર થોડી વારમાં જ વરસાદ બંધ થઈ ગયો અને અમે સુખરૂપ ઘરે પહોંચી ગયા. પરંતુ ઘેર જઈને મને વિચાર આવ્યો કે વરસાદના એક ઝાપટાથી ગભરાઈ ને પલંગ નીચે ભરાઈ જતી મમ્મી ધોધમાર વરસતા વરસાદમાં પૂર જેવા પાણીમાં અમને ડર ના લાગે એ માટે કેવી નીડર બની ગઈ. પોતાના સંતાનોને જિંદગીભર પોતાની છત્રછાયામાં રાખીને દુનિયાની દરેક માતા કદાચ આ જ રીતે અડીખમ ઊભી રહી જતી હશે અને સંસારના દુઃખોથી પોતાના સંતાનોને રક્ષતી હશે. આજે તો મારી આ પ્રેમાળ માતા મારી સાથે નથી, પરંતુ મમ્મીની આ નિડરતા મીઠું સંભાળણું બનીને આ જીવન અંતરમાં સચવાયેલી રહેશે. અસ્તુ.